રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં દીવા તળે અંધારું. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં 600 જેટલા એકમો સીલ કરાયા, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. જ્યારે સમગ્ર બાબતે આરએમસી કમિશનરને અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મનપા ફાયર સેફટીના સાધનો ન હોવાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે લૂલો બચાવ કર્યો. તેમણે હાસ્યપદ વાત કરી કે જૂના બિલ્ડિંગમાં ફાયર સેફટીની જરૂર નથી. મનપા અધિકારીઓના આ પ્રકારના જવાબથી અહીંયા શું જૂના બિલ્ડિંગમાં કે સરકારી ઇમારતોમાં આગ ન લાગે? મનપાએ ફાયર સેફટી અને બીયુસી વગરના એકમોમાં સીલ માર્યા છે, પણ મનપામાં જ ફાયર સેફટીનો અભાવ છે, તો શું તેને પણ સીલ કરાશે? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જુઓ આ વિશે શું કહ્યું મનપાના અધિકારીઓએ. રાજકોટ મનપાના બિલ્ડિંગની અંદર ફાયર સેફટીના જે સ્ટ્રીમ ક્લિયર હોય છે અને જે પાઇપલાઇન હોય છે તે નથી, તો તેનું કારણ શું હોઈ શકે છે? આના માટે ઓલરેડી એક કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવ્યું છે કે કુલ કેટલી મિલકતો છે કોર્પોરેશનની, કેટલી મિલકતો એવી છે જેમાં ફાયર એનઓસીની આવશ્યકતા છે, કેટલી મિલકતો એવી છે જેમાં ફાયર એનઓસીની આવશ્યકતા નથી, અને જે મિલકતોમાં ફાયર એનઓસીની આવશ્યકતા છે એ પૈકી કેટલી મિલકતોમાં ફાયર એનઓસી મેળવી લેવામાં આવ્યું છે, કેટલી મિલકતો એવી છે જેમાં અત્યારે ફાયર એનઓસી નથી. જે મિલકતોમાં હાલ ધ્યાને આવ્યું છે કે ફાયર એનઓસીની આવશ્યકતા છે પરંતુ ફાયર એનઓસી નથી, એવી તમામ મિલકતો ઉપર ટૂંક જ સમયમાં જે પણ રિસોર્સેસની આવશ્યકતા હશે તમામ રિસોર્સેસ લગાડીને અમે ટૂંક સમયમાં ફાયર એનઓસી લેવાની પ્રોસેસ પૂર્ણ કરશું. જે રીતના રાજકોટમાં અગ્નિકાંડનો જે બનાવ બન્યો હતો ને એની અંદર 30 જેટલા બાળકો હોમાયા બાદ રાજકોટ મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે. રાજકોટની અંદર છે તે 600 જેટલા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે એ એકમોને સીલ એટલા માટે કરી દેવામાં આવ્યા છે કે જે આગની ઘટના બની હતી એવી બીજી વાર આગની ઘટના છે તે એ જગ્યા ઉપર ન બને. ત્યારે રાજકોટ મનપાના જે આપને પાછળના દ્રશ્યો દેખાડી રહ્યો છું, રાજકોટ કોર્પોરેશનનું બિલ્ડિંગ છે કે જ્યાં રોજબરોજ 7000 થી 6000 લોકોની અવર જવર થતી હોય છે, પરંતુ રાજકોટ મનપાના બિલ્ડિંગની અંદર ક્યાંય ફાયરની જે સુવિધા હોય છે, સ્પ્રિંકલર તેમજ જે પાઇપલાઇન હોવી જોઈએ પાણીની, તે ક્યાંય મારવામાં નથી આવી. જ્યારે કમિશનર એડિશનલ કમિશનર સાથે કરવામાં આવી તો એવી વાત કરી કે એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી એવી આરએમસી ની મિલકતો છે કે જ્યાં હજુ નથી, અને એવી પણ વાત કરવામાં આવી કે જૂના બિલ્ડિંગો હોય છે તેમાં ફાયર એનઓસી ની જરૂર હોતી નથી અને ફાયરના સેફટી સાધનોની જરૂર હોતી નથી. શું જૂની બિલ્ડિંગોની અંદર આગ ના લાગી શકે? આ એવી જગ્યા છે કે જ્યાં રાજકોટની જનતા સવારથી સાંજ સુધી 7000 જેટલા લોકો આવતા હોય છે અને 7000 જેટલા લોકો વિઝિટ લેતા હોય છે. અનેક કર્મચારીઓ અહીંયા કામ કરતા હોય છે. કોઈ ઘટના બની તો પછી આનું જવાબદાર શું? જો મનપા બીજાની મિલકતો સીલ કરે છે તો પોતાની મિલકત ઉપર મનપા કેમ ધ્યાન નથી આપતું? આ તો એના જેવી જ વાત થઈ કે દીવા તળે અંધારું. પહેલા તો મનપાની અંદર જ જે રીતના ફાયરના જે સાધનો હોવા જોઈએ તે સાધનો મનપામાં જ નથી. જે સ્ક્રીન કિલર લગાવવામાં આવવા જોઈએ તે ક્યાંય નથી. જે સ્ક્રીન ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ મનપાના દ્રશ્યો છે. જે રીતના મનપા હજુ પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતી હોય અને બીજાને જ્યારે સીલ મારતી હોય ત્યારે આને કોણ સીલ મારશે? મુખ્યમંત્રી એવી વાત કરી રહ્યા હતા. ગઈકાલે મુખ્યમંત્રી એવી વાત કીધી હતી કે કોઈ એકમો ચાલુ કરવામાં નહીં આવે જ્યાં સુધી ફાયર સેફટીના સાધનો અને એમની જે રીતની સુવિધાઓ છે તે પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ એકમો ચાલુ કરવામાં નહીં આવે. તો હું એમને પણ એક સવાલ કરું છું, તમે એવી રીતના કહો છો કે કોઈ એકમો ચાલુ કરવામાં નહીં આવે, તો આ રાજકોટ મનપાને કોણ સીલ મારશે? રાજકોટ મનપાને કાંઈ નિયમો લાગુ નથી પડતા ફાયરના? આમને કોણે એનઓસી આપી દીધું? એ વાત એક મહત્વની છે કે જે રીતના બિલ્ડિંગ જૂનું છે, બિલ્ડિંગ જૂનું હોવાથી શું અહીંયા ફાયર સેફટીના કોઈ સાધનોની જરૂર જ નથી હોતી? હું તમને પણ એવા દેખાડું, ઘણા એવા એકમો છે જે તમે સીલ કર્યા છે જે ખરેખર જૂના બિલ્ડિંગો છે, તો પછી એને શું કામ સીલ કર્યા? એનઓસી વગર તમે એવા બિલ્ડિંગો સીલ કર્યા છે તો પછી આરએમસી શું કામ સીલ નથી કરતી? આ ફાયર વિભાગની બેધારી નીતિ છે તે ખરેખર સુધારો, નકર હજુ પણ સમય
આ જે આગામી સમયની અંદર હજુ પણ આવી ઘટનાઓ બનતા વાર નહીં લાગે. તમે વાતો કરો છો, બીજાના એકમો સીલ કરો છો, તો પહેલા તો તમારા જ એકમોમાં ધ્યાન આપો. એક પણ જે જગ્યા લોબીઓ છે, જે જગ્યાએ બધા બેસે છે, પણ ક્યાંય સ્પેન કિલર નથી. આ હશે ફાયરની જે બીજી સુવિધાઓ છે, પણ પરંતુ જે સ્પેન કિલર હોવા જોઈએ અને જે રીતની પાઇપલાઇન પાણીની હોવી જોઈએ તે ક્યાંય નથી મનપાની અંદર. તો પછી આ મનપાની જે બેદરકારી છે તેનાથી રાજકોટ મનપામાં આવતા લોકોએ કોકવાર આગની અંદર હોમાઈ શકે છે. મનપાએ પહેલા તો પોતાની જ આ જે બિલ્ડિંગ છે તેમાં સેફટી ઊભી કરવી જોઈએ, પછી બીજાને તાકીદ કરવા જોઈએ. કેમેરા પર્સન મિત ભાયાણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.